હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજના વિડીયોની અંદર આપણે અવયવ કોને કહેવાય છે, અવયવી કોને કહેવાય છે, અવયવના કેટલાક નિયમો અને અવયવીના કેટલાક નિયમોનો અભ્યાસ કરવાના છે. તો આવો મિત્રો વિડીયોમાં આગળ વધીએ અને આજનો ટોપિક અવયવ અને અવયવીનો અભ્યાસ કરીએ. મિત્રો, અવયવ કોને કહેવાય છે? બહુ સરળ છે, મજા આવે એવો ટોપિક છે. અવયવ એટલે આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય તો તેવી તમામ સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહેવાય છે. શું છે એની વ્યાખ્યા? ફરી એકવાર સમજીએ. આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય, અહીંયા કહેવામાં આવ્યું છે નિશેષ ભાગી શકાય એટલે કે શેષ વધતી નથી, તો તેવી તમામ સંખ્યાઓને આપેલી સંખ્યાના અવયવ કહેવાય છે. ઉદાહરણ સ્વરૂપે કોઈ સંખ્યા 20 છે. આપેલી સંખ્યા કઈ છે? આપેલી સંખ્યા છે 20. જે સંખ્યાઓ વડે એટલે કે 20 ને આપણે જે સંખ્યા વડે નિશેષ ભાગી શકીએ એ દરેક સંખ્યાઓને 20 ના અવયવ કહેવામાં આવે છે. શું આપણે 20 ને 1 વડે ભાગી શકીએ છીએ? હા, 20 ને 1 વડે ભાગી શકીએ. કઈ રીતે? તો 20 ભાગ્યા 1, તો 1 ને 20 સાથે મલ્ટીપ્લાય કરશું તો આપણો જવાબ આવશે 20. હા, નિશેષ ભાગી શક્યા તો 1 એ એનો શું બની ગયો? અવયવ બની ગયો. ચલો, 2 વડે ભાગી શકાશે? હા, 10 દુ 20 તો 2 એનો અવયવ બની ગયો. 3 વડે ભાગી શકાશે? ના. 4 વડે? હા, 4 પંચા 20 તો 4 એનો અવયવ બની ગયો. 5 વડે? હા, 5 ચોક 20 તો 5 એનો અવયવ બની ગયો. ત્યારબાદ 6 7 8 9 નહીં આવે. 10? હા, 10 દુ 20 તો 10 વડે 10 પણ એનો અવયવ બની જાય છે. અને છેલ્લે 20 એકા 20 એટલે કે જે અવયવ છે એ અવયવ એ આપણા એક અર્થમાં લઈએ તો ઘડિયા છે. જે ઘડિયાની અંદર આપણને આપેલી સંખ્યા જોવા મળે છે. 1 ના ઘડિયામાં જોવા મળે? હા. 2 ના ઘડિયામાં? હા. 4 ના ઘડિયામાં? હા. 5? હા. 10? હા. 20? હા. એટલે કે જે આપેલી સંખ્યા છે એ સંખ્યા જે ઘડિયામાં આવે છે એ દરેક ઘડિયાના અંકને આપણે તેના અવયવ કહીએ છીએ. અને વ્યાખ્યાયિત કરવું હોય તો આપણે આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે આપેલી સંખ્યાને જે સંખ્યાઓ વડે નિશેષ ભાગી શકાય એટલે કે આ જે આપેલી સંખ્યા છે એને આ દરેક સંખ્યાઓ વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. એટલા માટે આ દરેક સંખ્યાઓ, આ તમામ સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ કહેવાય છે. આ થઈ ગઈ મિત્રો અવયવની વ્યાખ્યા. ત્યારબાદ આપણે તેના કેટલાક નિયમો સમજીએ કે અવયવના નિયમો શું છે. એના નિયમો બહુ જરૂરી છે. પહેલો નિયમ, અવયવ એ મર્યાદિત છે. અવયવ એ મર્યાદિત છે. એની શરૂઆત પણ થાય છે અને એનો અંત પણ આવે છે. આ ટોપિક આપણને અવયવીમાં વધારે વિસ્તારપૂર્વક સમજ પડશે કે હું શું કહેવા માંગુ છું. મિત્રો, આપણા જે અવયવ છે એની શરૂઆત થાય છે અને એનો અંત પણ આવે છે, એટલે એને મર્યાદિત કહેવામાં આવે છે. બીજો નિયમ કે અવયવ માટે, જે તે સંખ્યાના અવયવ માટે સૌથી નાનામાં નાનો એટલે જે તે સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ 1 કહેવાય છે. આપેલી સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ 1 કહેવાય છે. અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની છે કે 1 સિવાય તમામ સંખ્યાઓના
એક સિવાય તમામ સંખ્યાઓના ઓછામાં ઓછા 2 અવયવ હોય છે. એક સિવાય તમામ સંખ્યાઓના ઓછામાં ઓછા 2 અવયવ હોય છે અને આ 2 અવયવ કયા? તો એક છે અને બીજો એ સંખ્યા પોતે. ઉદાહરણ સ્વરૂપે આપણે 20 ના અવયવ શોધીએ છીએ. માફ કરજો, ઉદાહરણ સ્વરૂપે આપણે 17 ના અવયવ શોધીએ છીએ. ઓકે, તો 17 ના માત્ર 2 જ અવયવ છે, 1 અને 17. 1 અને 17 એટલે જે તે સંખ્યાના ઓછામાં ઓછા કેટલા અવયવ આપણને જોવા મળે છે? 2. એક અને એક એ સંખ્યા પોતે. એટલે અહીંયા આપણને સંખ્યા મળે છે 17. તો આ એનો એક નિયમ છે. બીજો એક સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ એ છે કે અવયવ, જે અવયવ છે એનો છેલ્લો અવયવ જો આપણે જોવો હોય તો એ સંખ્યા પોતે જ હોય છે. એટલે કે શરૂઆત 1 થી થાય છે, શરૂઆત 1 થી થાય છે અને એનો અંત, એના અવયવ, આપેલી સંખ્યાના અવયવનો અંત એ સંખ્યા પોતે આવી જાય, એ સંખ્યા પોતે આવી જાય ત્યાં એનો અંત આવી જાય છે. તો આ રીતે આપણે અવયવના નિયમ જોયા છે. પહેલો નિયમ છે કે એ મર્યાદિત છે, એટલે એની શરૂઆત થાય છે અને એનો અંત પણ આવે છે. બીજો નિયમ છે કે સૌથી નાનો અવયવ 1 કહેવાય છે. દરેક સંખ્યા માટે સૌથી નાનામાં નાનો અવયવ 1 છે. એક સિવાયની તમામ સંખ્યાઓના ઓછામાં ઓછા 2 અવયવ હોય છે. એક સિવાયની તમામ સંખ્યાઓના ઓછામાં ઓછા 2 અવયવ હોય છે. કયા 2? તો એક અને બીજો એ સંખ્યા પોતે. ત્યારબાદ જે સંખ્યાના આપણે અવયવ પાડીએ છીએ એ સંખ્યાનો છેલ્લો અવયવ એટલે કે એ સંખ્યા પોતે. જે સંખ્યાના આપણે અવયવ પાડીએ છીએ એ સંખ્યાના છેલ્લો અવયવ એટલે એ સંખ્યા પોતે. તો મિત્રો આ થઈ આપણા અવયવની વાત. તો આવો આ જ રીતે આપણે અવયવીને સમજીએ કે અવયવી કોને કહેવાય છે. અવયવી એટલે આપેલી સંખ્યાથી જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય તો તે તમામ સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવી બની જાય છે, અવયવી કહેવાય છે. શું કીધું છે? આપેલી સંખ્યા એટલે કે કોઈ સંખ્યા આપી છે 5. આપેલી સંખ્યાથી જે સંખ્યાઓને એટલે કે હવે પછીની જે પણ સંખ્યા આપણે લઈએ છીએ, જો એ સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ તો એ દરેક સંખ્યા આપણા 5 માટે અવયવી કહેવાય છે. ઇન શોર્ટ, આપણે શોર્ટમાં કહેવું હોય તો એમ કહી શકીએ કે 5 ના જેટલા પણ ગુણક છે એ બધા ગુણક એ 5 ના અવયવી કહેવાય છે. ઉદાહરણ સ્વરૂપે 5 × 5, 5 × 10, 5 × 15, 5 × 24, 5 × 25, 5 × 30, 5 × 7 35, 5 × 8 40. તો આ જે એના ગુણક છે, આ દરેકે દરેક ગુણક એ 5 ના અવયવી કહેવાય છે. ઇન શોર્ટ આપણે કહીએ તો 5 નો ઘડિયો આ ચાલ્યા કરે છે. તો આને આપણે અવયવી કહીએ છીએ. ફરી સમજાવું છું, વ્યાખ્યા એકવાર ફરી જોઈ લે કે આપેલી સંખ્યાથી જે સંખ્યાઓને નિશેષ ભાગી શકાય એટલે કે આ બધી જ સંખ્યાઓને આપણે આપેલી સંખ્યાથી નિશેષ ભાગી શકીએ છીએ. તો આ દરેક સંખ્યા એ 5 માટે તેની અવયવી બની જાય છે. એના કેટલાક નિયમો જોઈ લે. તો અવયવી એ અમર્યાદિત છે. જેમ આપણે અવયવ જોયું તો અવયવ કેવા છે? મર્યાદિત. એની શરૂઆત પણ થાય છે, 1 થી શરૂઆત થાય છે અને એનો અંત ક્યાં આવે છે? એ સંખ્યા પોતે આવી જાય એટલે એનો અંત આવી જાય છે.
પરંતુ અવયવીની કોઈ મર્યાદા નથી, એ અનંત સુધી ચાલ્યા જ કરે છે, એ ચાલ્યા જ કરે છે. 5 દાન 50, તો પછી 11 પંચા 55, 12 પંચા 60, આ રીતે એ આગળ ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી ચાલી આપણી લિમિટ્સ હોય ત્યાં સુધી આપણે એને લખી શકીએ છીએ. ત્યારબાદ બીજો નિયમ છે અવયવીનો સૌથી નાનો અવયવ તે સંખ્યા પોતે છે. એટલે અવયવી જ્યારે આપણે શોધતા હોય ત્યારે એનો સૌથી નાનામાં નાનો અવયવી જે સંખ્યાના આપણે અવયવી શોધીએ છીએ એ સંખ્યા પોતે હોય છે. ઉદાહરણ તરીકે આપણે 10 ના અવયવી શોધીએ છીએ તો 10 એ 10 નો સૌથી નાનામાં નાનો અવયવી છે. ત્યારબાદ આગળ વધીએ તો 10 દુ 20, 30, 40, 50, તો આ બધા તો એનાથી કેવા છે? મોટા અવયવી છે. એટલે કે અવયવીનો સૌથી નાનામાં નાનો અવયવ એ સંખ્યા પોતે બની જાય છે. આ બીજો નિયમ છે. દરેક સંખ્યા એ એકનો અવયવી છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ આપણે ધ્યાનમાં લેવાનું છે કે દરેક સંખ્યા એ એકનો અવયવી છે. એ એકના ઘડિયામાં આવે જ. 20 એકા 20, 50 એકા 50, 100 એકા 100, 200 એકા 200, 1000 એકા 1000, એટલે કે એકના ઘડિયામાં એ આવે જ. ઓકે, એટલે દરેક સંખ્યા એ એકનો શું છે? અવયવી છે. તો આ વાત થઈ ગઈ મિત્રો અવયવીની. આજના વિડીયોની અંદર આપણે અવયવ કોને કહેવાય છે અને અવયવી કોને કહેવાય છે એના વિશે શીખ્યા છીએ. આવનાર વિડીયોની અંદર આપણે અવયવ અને અવયવીના કેટલાક એક્ઝામ્પલ જોઈશું. ત્યારબાદ સામાન્ય અવયવ કોને કહેવાય છે, સામાન્ય અવયવી કોને કહેવાય છે અને અવિભાજ્ય અવયવ કોને કહેવાય છે એનો અભ્યાસ કરવાના છીએ. જેમને પણ મારા વિડીયો ગમે છે પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.